એક દિવસ પિતા અને માતા બંને થોડા દિવસો માટે બહાર ગયા હતા અને ઘરમાં અમે ભાઈ બહેન જ હતા. તે દિવસે મેં આવી જ એક વાર્તા ઓનલાઈન વાંચ્યા પછી હવે મારાથી સહન ન થયું અને મેં વિચાર્યું કે મારા લગ્ન થશે ત્યારે થશે. આજે હું એક પ્લાન બનાવું છું જેથી મારો નાનો ભાઈ મારો એકમાત્ર ભાઈ છે. અમે સાથે ક્રિકેટ મેચ રમી શકતા હતા. નમસ્કાર મિત્રો, મારું નામ શીતલ છે. હું 27 વર્ષની છું. હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને એક શાળામાં જોબ કરતી હતી. મારી છાતીનું કદ 38 ઇંચ છે. મારો રંગ ગોરો છે અને મારું શરીર ખૂબ જ મખમલી છે. પરંતુ હું ખૂબ જ શરમાળ છોકરી હતી. મેં આજ સુધી કોઈ છોકરા સાથે મિત્રતા સુદ્ધા કરી નથી. પરંતુ આ એક એવી ઉંમર છે જેમાં સારા લોકો સરકી જાય છે. જ્યારે હું 22 વર્ષની થઈ ત્યારે મને ઘણી બધી ઈચ્છાઓ થવા લાગી, પરંતુ હું આ ઈચ્છા પૂરી ન કરી શકી કારણ કે તે સમયે મારા લગ્ન થયા ન હતા અને મારે કોઈ મિત્ર પણ ન હતો જેમની પાસે હું તે કરાવી શકું. હું ઇન્ટરનેટ પર વાર્તાઓ વાંચીને કે વિડીયો ક્લિપ્સ જોઈને જ મેનેજ કરતી, પણ જ્યારે મારી ઈચ્છા ખૂબ વધી જાય ત્યારે હું લાચાર થઈ જતી અને મારા નરમ ભાગ પાસે ઓશિકું રાખીને સૂઈ જતી. હું શું કરી શકું? બીજો કોઈ વિકલ્પ ન હતો. ત્યારથી હું મારી લાગણીઓને દબાવતી રહી. આ ક્રમ લગભગ 4 વર્ષ સુધી ચાલતો રહ્યો. હવે મારા માતા પિતા મારા માટે છોકરો શોધવા અવારનવાર જતા હતા કારણ કે હું 25 વર્ષની થઈ ગઈ હતી. મારો એક નાનો ભાઈ છે જે 23 વર્ષનો છે. અમારા બંનેને ઘણું સારું બને છે. અમે બંને સારી રીતે રહીએ છીએ અને અમે બંને અમારા વિચારો એકબીજા સાથે શેર કરીએ છીએ. એક દિવસ પિતા અને માતા બંને થોડા દિવસો માટે બહાર ગયા હતા અને ઘરમાં અમે ભાઈ બહેન જ હતા. તે દિવસે મેં આવી જ એક વાર્તા ઓનલાઈન વાંચ્યા પછી હવે મારાથી સહન ન થયું અને મેં વિચાર્યું કે મારા લગ્ન થશે ત્યારે થશે. આજે હું એક પ્લાન બનાવું છું જેથી મારો નાનો ભાઈ મારો એકમાત્ર ભાઈ છે. અમે સાથે ક્રિકેટ મેચ રમી શકતા હતા. હું એક યુવાન અને સારી રીતે બાંધેલા શરીરની માલિક હતી, જેમાં શરીરના દરેક ભાગમાંથી મધ નીકળી શકતું હતું. મેં આજે સાંજે મારા નાના ભાઈને ગમે તે રીતે આ કરવા માટે દબાણ કરવાનો પ્લાન બનાવ્યો. મારો નાનો ભાઈ સાંજે જીમમાં ગયો હતો અને હું આ રીતે ખુલ્લા ટેરેસ પર ચાલવા લાગી અને વિચારવા લાગી કે શું કરવું. ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો અને ચહેરા પર સ્મિત સાથે હું ટેરેસ પરથી નીચે આવી. થોડી વાર પછી ડોરબેલ વાગી. મેં દરવાજો ખોલ્યો. મારો ભાઈ જીમમાંથી પાછો આવ્યો, પણ આજે મારા ધબકારા વધી રહ્યા હતા. શું થશે તે વિચારી રહી હતી. હું શું કરીશ? જો મારા માતા પિતાને આ વિશે ખબર પડે અથવા મારો ભાઈ બેટિંગ કરવાની ના પાડે તો શું કરવું? હું આ બધું વિચારી રહી હતી, પણ અંદરથી મને એવું લાગી રહ્યું હતું કે આ બધું ઝડપથી કરી લે. મારી બદામ પણ ભીની થઈ ગઈ હતી અને મારો શ્વાસ પણ નોર્મલ કરતાં વધુ ઝડપી થઈ ગયો હતો. મેં વિચાર્યું કે આજે હું મારી જાતને ચૂથાવા, ભલે ગમે તે થાય. મેં ડોલ કર્યો. ભાઈ, મારી તબિયત સારી નથી. હું ખૂબ જ નર્વસ છું. અચાનક મેં આ બધું કહેવાનું શરૂ કર્યું અને કહ્યું કે મને મારી છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. મારો નાનો ભાઈ મારી હાલત જોઈને ડરી ગયો અને કહ્યું, દીદી ચાલો હોસ્પિટલ જઈએ. પણ મને ખબર છે કે મારી સાથે શું થયું હતું. મેં કહ્યું ના હું જઈ શકીશ નહીં અને પડવાનો ડોળ કરવા લાગી. પછી મારો ભાઈ મને પકડીને મારા બેડરૂમમાં લઈ ગયો અને મારી પાસે બેઠો. મારો હાથ પકડીને મને પૂછવા લાગ્યો, મને કહો કે તમને કેવું લાગે છે. મેં કહેવાનું શરૂ કર્યું કે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. મેં તેમને ઈશારાથી કહ્યું, મારી છાતી દબાવ. તો તેણે પણ તે જ કરવાનું શરૂ કર્યું અને મારી મોટી ટેકરીઓ દબાવવાનું શરૂ કર્યું. મેં કહ્યું હા, સારું લાગે છે. પછી તેણે તેને વધુ સારી રીતે દબાવવાનું ચાલુ રાખ્યું, જેથી કરીને મને ઝડપથી આરામ મળે અને ટેકરીઓ દબાવતી વખતે તે સતત પૂછી રહ્યો હતો કે દીદી કેવું લાગે છે, જેના પર મેં કહ્યું, સારું લાગે છે. દબાવતા રહો. આ રીતે તે દબાવતો રહ્યો. પછી મેં કહ્યું, રાહુલ, આવી રીતે સારું નહીં થાય. અલમારીમાંથી આયોડેક્સ લાવ. એટલે તે દોડીને આયોડેક્સ લઈ આવ્યો. મેં કહ્યું, જો રાહુલ, ઘરે તું એકલો જ છે. જો મારી માં હોત તો મને માલિશ કરી આપતે, પણ હું તારી બહેન છું, તું માલિશ કરશે.
મારા છાતી પર આયોડેક્સથી. તેમને કહ્યું, દીદી, જો તમને વાંધો ન હોય તો હું ચોક્કસ કરીશ. આ સમયે કોઈ શું કરી શકે? તે હાથમાં આયોડેક્સ લઈ ટી શર્ટના ગળાની અંદર હાથ નાખીને મારા સંતરા અને છાતી પર લગાવી રહ્યો હતો, પરંતુ તેનો હાથ સંપૂર્ણપણે અંદર ગયો ન હોવાને કારણે તે દરેક જગ્યાએ લગાવી શક્યો ન હતો. તે પછી મેં કહ્યું કે કંઈ વાંધો નહીં રાહુલ, હું ટી શર્ટ કાઢી નાખું, જેથી તમે તેને સરળતાથી લગાવી શકો. મારી ટી શર્ટ કાઢી નાખ્યા પછી મારા ભાઈની આંખો ચમકી અને આવી ક્રિકેટ પીચ જોઈને તેને બેટિંગ કરવાનો લોભ લાગવા લાગ્યો, જે હું તેના પેન્ટની ઉપરથી સ્પષ્ટ જોઈ શકતી હતી. મારી બદામ પણ સંપૂર્ણપણે ભીની હતી. પછી મેં કહ્યું આયોડેક્સ લગાવો અને તેને આયોડેક્સ લગાવવાનું શરૂ કર્યું. તે પછી હું તેની તરફ જોઈ રહી હતી અને તે મારી તરફ જોઈ રહ્યો હતો. ધીમે ધીમે હું નોર્મલ થઈ ગઈ. મારી બદામમાંથી પાણી ટપકવા લાગ્યું હતું અને મારા ભાઈનું બેટ પણ હવે એકદમ મોટું થઈ ગયું હતું. તે ઉપર વધી રહ્યું હતું, જેને તે છુપાવવાનો અસફળ પ્રયાસ કરી રહ્યો હતો. હવે હું સમજી ગઈ અને મેં મારા ભાઈને કહ્યું કે રાહુલ, હવે આ ભીની પીચ પર બેટિંગ કર, કારણ કે આજે બધું ખુલ્લું છે અને મને પણ કોઈ વાંધો નથી. તો રાહુલે કહ્યું, ના બહેન, જો મમ્મી પપ્પાને આ વાતની ખબર પડશે તો અમારા બંનેનું શું થશે? તો મેં કહ્યું, આજે મોકો છે અને અહીં મારા અને તમારા સિવાય કોઈ નથી અને તેમને કોણ કહેશે? રાતના 10 વાગ્યા છે. તે પછી તે પણ સંમત થયો અને પહેલા ભીની બદામનો રસ ચાખ્યો અને કહ્યું, દીદી, તમારી બદામ ભીની અને તે પણ એકદમ રસદાર છે. તેથી મેં કહ્યું, હા રાહુલ, આજે તારે આ ભીની બદામ પર 2 થી 3 કલાક બેટિંગ કરવાની છે, જેથી તે કેટલાક અઠવાડિયા સુધી ફરી ભીનું થવાનું વિચારે નહીં. રાહુલે કહ્યું, હા મારી વહાલી બહેન, હું આવી જ બેટિંગ કરવાનો પ્રયત્ન કરીશ. અને પછી એવી રીતે બેટિંગ કરી કે હું માફી માંગવા લાગી, પરંતુ બાદમાં મેં પણ તેને ખૂબ સપોર્ટ કર્યો અને રાહુલે એવી રીતે બેટિંગ કરી કે પ્રથમ મેચમાં જ તેને રેકોર્ડ તોડી નાખ્યો. મારી આ પહેલી મેચ હતી, પણ મેચ રમ્યા પછી મેં રાહુલને ઇનામ તરીકે 2000 રૂપિયા પણ આપ્યા, કારણ કે હું ફક્ત આવી જ મેચ રમવા માંગતી હતી. ત્યારબાદ અમે બંનેએ ઘણી મેચો બરાબર રમી. દિવસો સુધી ચાલી પણ શકતી ન હતી, પરંતુ મેં સ્મિથ સાથે આ પીડા સહન કરી લીધી.